બારે માસ ભગવાનને ચંદનના લેપ કરે છે. અને એ બદ્રી વિશાલમાં જ્યારે દેવર્ષિ નારદ ગયા અને સામેથી સનત કુમારો મળે છે. જ્યારે સનત કુમારો સામે મળ્યા અને દેવર્ષિ નારદને જોયા તો નારદના મુખારબિંદ ઉપર વિષાદ છે. નારદજીના ચહેરા ઉપર દુઃખના વાદળો છવાયેલા છે. અને એ વિષાદ વાળા મુખારબિંદને જોઈ અને સનત કુમારો પ્રશ્ન, હે નારદ, ઉદાસ કેમ થયા? તમે ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુતઃ? તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? કુતશ્ચાગમનમ તવ? અને સૌથી મોટી વાત તો એ છે કે નારદ, તમે દુખી? હરિ કા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત ક્યારેય ઉદાસ નથી, કારણ કે ભગવાનનો ભક્ત તો ગમે તે પરિસ્થિતિમાં રાજી જ હોય, ગમે તે સ્થિતિ આવે. જેને ભગવાન જ ભજવા છે એને સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. જેને ભગવાન ઉપર ભરોસો છે, જેનું મન ભગવાનમાં છે, એને પરિસ્થિતિઓ સાથે કશો જ સંબંધ નથી. વાલા, જે પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરે કે પ્રભુ તે મને આ પરિસ્થિતિ આપીને મને પરિસ્થિતિ આપવાને લઈ અને હું તમારું ભજન કરી શકું. એકનાથજી મહારાજ ભગવાનનું ભજન કરે, એટલું ભજન કરે, પણ એમના જે લગ્ન થયા હતા ને એ પત્ની એને અનુકૂળ હતા. કે એકનાથજી મહારાજ જે ભજન કરે એમાં કશું જ બાધક નહીં. જેમ કબીર મહારાજના પત્ની હતા એમ. કબીરજીની પણ અદ્ભુત કથા છે. બપોરના 12 વાગે કોઈ આવીને એમ કહે કે ઘરમાં રહીને ભગવાન મળે? કબીરજી કે મળે. અરે પણ કેમ મળે? તો કે બેસો શીખડાવું કેમ મળે. ઉદાહરણ આપું તમને અહીંયા પ્રત્યક્ષ. કબીર મહારાજ જમી અને પોતે રેડિયો ચલાવતા હતા, પેલું રૂ કાઢતા હતા, અને બરાબર એમના પત્ની ફળિયાની અંદર વાસણ માંજતા હતા. એટલે કબીરજી અવાજ કર્યો કે સાંભળ્યું, જરા તાર તૂટી ગયો છે, દીવો આપી જાજો ને. વાસણને ધોવાનું બંધ કરી રસોડામાં ગયા અને રસોડામાં જઈ દીવો પ્રગટાવી અને કબીર મહારાજ પાસે આવી મૂકીને ચૂપચાપ ત્યાં લાગ્યા. પેલો માણસ કહે છે, પણ આ શું કર્યું તમે? આમાં મને કઈ સમજાણું નહીં. કબીરજી કહે છે કે ભાઈ, મારે તમને એ સમજાવવું છે કે મારા ઘરમાં રહીને ભગવાન કેમ ભજી શકું છું. એનું મૂળ કારણ છે કે મારા પત્ની અને મારા બાળકો મને અનુકૂળ છે. અત્યારે કેટલા વાગ્યા છે? તો કહે છે બપોરના 12. સૂરજ ક્યાં આવે? માથા ઉપર. અહીં મારો તાર તૂટ્યો છે? ના, નથી તૂટ્યો. છતાં પણ તમે જુઓ, મેં મારા પત્નીને એમ કહ્યું કે તાર તૂટ્યો છે, મને જરા દીવો આપી જાજો ને. મારા પત્ની મૂંગા મોઢે મને દીવો આપીને ચાલ્યા ગયા. આના જગ્યાએ જો બીજી કોઈ કર્કશા હોત તો કહેતી હોત કે મારા બાપ અત્યારે માથા ઉપર આવ્યો ને તમારા કપાળમાં ભગવાને દીધી નથી. મારી પત્ની અનુકૂળ છે એટલે હું ઘરમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું. તો એકનાથજી મહારાજને એમના પત્ની અનુકૂળ હતા. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે વાહ પ્રભુ, તમે શું પત્ની આપી છે. હું જે ભજન કરું એની અંદર મને મારી પત્ની અનુકૂળ થાય છે. મને તમારા ભજનમાં જરાય બાધકતા નથી આવતી. ધન્ય પ્રભુ આપ કે તમે મને આવી પત્ની આપી કે મારી પત્ની હોવા છતાં પણ મારું મન તમારામાંથી ક્યારેય નીકળતું જ નથી. ઘરની કોઈ જવાબદારીઓ નથી મારા ઉપર. હવે એકનાથજી મહારાજને અનુકૂળ જ્યારે પત્ની મળ્યા એટલે ભગવાનનો રાજીપો વ્યક્ત કર્યો. તો મહારાષ્ટ્રમાં સંત તુકારામને એના પત્ની જરા કર્કશા હતા. અને એ તુકારામજી મહારાજ ભગવાન વિઠ્ઠલનાથના પરમ ભક્ત હતા. જોકે વિદ્વાનોએ તો લખ્યું છે કથાઓમાં કે એકનાથજી મહારાજને શેરડીના રાડાથી એના વાહમાં મારતા હતા એના પત્ની. એને મારતા પણ હતા. તો તુકારામજી મહારાજ ભગવાન પાસે જઈને કહે છે, વાહ પ્રભુ વાહ, શું પત્ની આપી તમે મને. આવી કર્કશા પત્ની આપીને કે મારું મન ઘરમાં લાગતું જ નથી. કે મને એ લોકોની કોઈની યાદ જ નથી આવતી.
એમ કરીને ભગવાનનો આભાર વ્યક્ત કરે કે મારું મન તમારા સિવાય કંઈ જતું નથી, તમારો આભાર કે તમે મને આવી પત્ની આપી. જો સારી પત્ની આપી હોત ને તો મારું મન એમાં લાગત, તમારું ભજન ન કરી શકત. અને આ બેઉ કરતા વિશેષ આપણા સૌરાષ્ટ્રના જુનાગઢના નરસિંહ મહેતા નીકળ્યા. યુવાન દીકરો ગુજરી ગયો, પત્ની ગુજરી ગઈ, અને મોઢામાંથી નીકળ્યું કે ભલું થયું ને ભાંગી જંજાળ, હવે તો સુખેથી ભજશું શ્રી ગોપાળ. નારદજી, તમે શા માટે દુઃખી થયા? કુતશ્ચિંતા તુરો ભવાન, તમને શાની ચિંતા છે? નારદજી કહે છે, સાંભળો, મારી ચિંતાનું મૂળ કારણ, હે સનત કુમારો સાંભળો, આ દુનિયામાં ન સત્ય રહ્યું છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ. ન તપ રહ્યું, ન સત્ય રહ્યું, ન પવિત્રતા રહી, ન દાન રહ્યું. આ દુનિયામાં બધા જ સત્યવાળા લોકો મૃત્યુ પામ્યા છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. આ દુનિયામાં રહ્યા કો ઉદરમ ભરીનો જીવા. આ દુનિયામાં ઉદર ભરનારા લોકો રહ્યા છે, પેટ ભર્યા લોકો રહ્યા છે, અને પોતાના પેટ ભરવા માટે થઈ અને ગમે તેનું અહિત કરવાની જિજ્ઞાસા રાખે. આપણું કરો બસ. આપણી ભાષામાં કહીએ તો માલ લઈ આવો, ગમે ને મારી નાખો, ગમે તેને મૂંડી નાખો, માલ લઈ આવો. આ કલીના પ્રભાવની કથા છે. દેવર્ષિ નારદ સનત કુમારોને કહે છે કે આ દુનિયામાં ઉદરમ ભરીણું જીવા વરા કાહ કૂટ ભાષિણ. પેટ ભરા લોકો રહ્યા છે, કોઈનું હિત ઈચ્છતા નથી. કળિયુગના લોકો કામી બન્યા છે, કળિયુગના લોકો ક્રોધી બન્યા છે. આ દુનિયામાં પતિ અને પત્નીના ઝઘડાઓ થયા છે, અને ઘરે ઘરમાં સ્ત્રીઓનું રાજ આવ્યું છે. સ્ત્રીઓ જેમ કહે તેમ પુરુષો કરતા થયા છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. આ ભાગવતીનો શ્લોક છે. કે ઘરે ઘરમાં મેં કંકાસ જોયા છે સનત કુમારો, અને આપણે જોઈએ છીએ ને પણ અત્યારે પણ કે નહીં નામાની વાતમાંથી ઘરમાં કેટલા ક્લેશો ઉભા થતા હોય છે. કેટલા ક્લેશો. બે મિત્રો બી ભેગા થયા ને એમાં બરાબર બે મિત્રો વાતો કરતા હતા. બે મિત્રો એકબીજાને કહેતા હતા કે મારે તારી ભાભી સાથે આજે ઝઘડો થઈ ગયો. તો બીજો મિત્ર કહે છે આજ મારે એવું જ થયું, અમારે બે માણાને જરાક થોડીક ટસલ થઈ ગઈ. એમાં બે એકબીજાને પૂછે છે પછી શું થયું, પછી શું થયું. એમાં એક મિત્ર એમ કહ્યું કે એક વાત તો કર, તમે બે માણા બોલો, ઝઘડો કરો, પછી એ ઝઘડાનું નિવારણ કેમ આવે, એ ઝઘડો પૂરો કેમ થાય. એટલે પેલો સામેલો મિત્ર કહે છે બસ બહુ બધો ઝઘડો થઈ જાય પછી હું એક વાક્ય કહી દઉં અને હું બોલું પછી તારા ભાભી નહીં બોલવાનું કાંઈ. હું બોલી જાઉં પછી તારા ભાભી કાંઈ બોલે જ નહીં, ચૂપ. ઓલો કહે છે આવી દવા તારી પાસે હોય તો મને કે ને, એટલે હું ઘરે આ વાક્ય બોલું તો એ બંધ થઈ જાય. તું એવું બોલે છે શું કે મારા ભાભી ઘરમાં બોલવાનું બંધ કરી દે, તમારો ઝઘડો પૂરો થઈ જાય. એ કે કાંઈ નહીં, ગમે તેટલો ઝઘડો થયો હોય છેલ્લે કહી દઉં આઈ એમ સોરી. કે હું સોરી કહી દઉં એટલે તારા ભાભી પછી કઈ બોલે. બીજી વાત કે હે સનત કુમારો, કળીના લોકો, કલયુગના લોકો લોભી બન્યા છે, અને લોભી વૃત્તિને લઈ અને મા બાપ પોતાની દીકરીઓને વેચી નાખે છે. આપણે જે પહેલાના સમયમાં દહેજ લેવાતો હતો એ કન્યા વિક્રય જ છે, દીકરીને વેચવાની જ વાત છે.
અને આ કળિયુગ છે. કળિયુગનો એક અર્થ હમણાં મેં કર્યો હતો, ફરી પાછો આપને કહી દઉં. કળિયુગ એટલે શું? આ દુનિયામાં કોઈને કળી ન શકાય એવો યુગ એટલે કળિયુગ. કોઈને તમે કળી ન શકો. તમે જેવું